નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામમાં પુરવઠા શાખાના નાયબ મામલતદારના માતા પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં મારામારી, હત્યા, ગેંગરેપ, દુષ્કર્મ, ચોરી જેવી ઘટનાઓ વધતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. જસવંતગઢ ગામમાં વૃદ્ધ મહિલા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા. તે સમયે અજાણ્યા ઈસમો દ્વારા ઘરે પ્રવેશ કરી હત્યા કરી હતી. અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે ગંભીર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાનો પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલી જિલ્લા પુરવઠા શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.